નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, જેઠ સુદ સાતમ સોમવાર, તારીખ 2/6/2025. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 5:55 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:20. આજની ચંદ્ર રાશિ છે સિંહ અને આજનું નક્ષત્ર છે મઘા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ધીરજ રાખીને ચાલશો તો જીવનમાં ઘણા સારા મીઠા ફળ આપણે મેળવી શકીએ. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે સિંહ અને આજના જન્મેલા બાળકો સ્વભાવમાં ઠાવકા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માનવ જીવનમાં માનવી જ્યારે આગળનું વિચારવાનું બંધ કરી દઈને ત્યાંથી સફળતા દૂર ચાલી જાય. તો સફળતા અંગે વિચારવાનું ક્યારેય બંધ નહીં કરો, ચોક્કસ તમને ફાયદો થશે. વિચારતા રહો, કારણ કે વિચાર જ આપણને જીવનમાં આગળના રસ્તા સૂચવી જાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ઘણીવાર આપણે હેડકી આવે, બહુ લાંબો સમય હેડકી આવે, તો આવા સમયે દૂધમાં ચપટી સૂંઠ નાખીને ઉકાળો, ગરમ કરો, એને સહેજ હુંફાળું થવા દો. ઠંડુ થાય, જરાક હુંફાળું થાય એટલે એના 2-4 ટીપા નાકના બંને નસકોરામાં મૂકવાથી જે સતત હેડકી આવતી હોય ને એ બંધ થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજનો ઉપાય, આપણે જીવનમાં જેટલું જ્ઞાન જોડી શકીએ ને એટલું આજે જોડવું. જ્યાંથી પણ તમને કંઈક શીખવા મળે ને એને જીવનમાં જોડતા જાઓ, ચોક્કસ. કારણ કે સફળ જીવનનો પાયો માનવે મેળવેલું જ્ઞાન હોય છે. તો જેટલું જ્ઞાન વધારશો એટલા સારા પરિણામ તમે જીવનમાં મેળવી શકશો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો. કુટુંબમાં એક સુમેળ સાધવાનો આજે તમને મોકો મળશે અને એમાં તમે સફળ પણ થશો. તો ચોક્કસ કુટુંબની એકતા આપણા જીવન માટે ખૂબ મહત્વની હોય છે. આજે ધીરજ રાખીને ચાલવું, ચોક્કસ આપણે ફાયદો થાય. અને છે ને, આજે એક ખાસ વાત ધ્યાન રાખજો, વર્તમાનમાં જીવજો, ભવિષ્યમાં કે ભૂતકાળમાં જીવવામાં મજા નથી. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે અને આજે પરિવારના સભ્યો સાથે મનમેળ બનાવીને ચાલશો તો તમને વધુ સારો ફાયદો મળશે. આજે ભૂતકાળમાં કરેલી મહેનત રંગ લાવતી દેખાય. અને મિત્રો, આજે ખાસ વાત કહેવાની કે ભૂતકાળ કે ભવિષ્યના વિચાર કર્યા વગર વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરજો, ચોક્કસ ફાયદો થશે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સફળતા મળતી દેખાય છે. પણ મિત્રો, આજે તમારે મન અને ધન આ બે જગ્યા પર કાબુ રાખવાનો છે. ખોટો ખર્ચો અને મન પરનો કાબુ જો ગુમાવીએ તો આપણે નુકસાન થાય. આજે કોઈ આગળની જિંદગી માટે વિચારણા કરજો અને આયોજન કરીને ઇન્વેસ્ટમેન્ટનો પ્લાન જરૂર બનાવજો. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે માન સન્માન મળતું દેખાય. આજે ઘણા બધા દિવસથી મનમાં રહેલી મૂંઝવણ દૂર થાય અને જે કંઈ મૂંઝવણ છે એનું નિવારણ આજે આપણે લાવી શકીએ. આજે જો કર્ક રાશિવાળા કામકાજ માટે કોઈ પ્રવાસ કરે ને તો એ પ્રવાસથી તમને સારામાં સારું અને કંઈક વધારાનું ફળ તમને મળે. તો મિત્રો, આજે વેપાર માટે કરેલી યાત્રા આપણે મોટી અને સારી સફળતા અપાવે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે દિવસ સારો છે પણ થોડુંક સાચવીને ચાલવાનું છે. આજે આર્થિક ફાયદાઓ મળતા દેખાય છે પણ અંગત સંબંધોમાં મનમોટાવ ન આવે એની કાળજી અવશ્ય રાખજો. મિત્રો, આજે જો હવામાન બદલાતું દેખાય તો આરોગ્ય જરૂરથી સાચવજો. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે પરદેશથી કોઈ સારા સમાચાર આવતા દેખાય છે. આજે છે ને, કન્યા રાશિવાળાએ બોલવાનું ઓછું અને પોતાના કામને બોલવા દેવાનું, તો આજે તમે
તમારો પોતાનો પ્રભાવ વધારી શકશો. આજે દાંપત્ય જીવનમાં મીઠાશ ઉમેરાય અને મિત્રો આજે આર્થિક બાબતોમાં લાભની તક આવે તો ચૂકતા નહીં. આજનો શુભ રંગ ગુલાબી. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે જે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે, મનમાં જે ઈચ્છાઓ સાથે આજે તમે દિવસની શરૂઆત કરશો ને એ ઈચ્છાઓ પરિપૂર્ણ થતી દેખાય ને એનાથી સારો લાભ મળે. આજે આર્થિક બાબતમાં પણ આપણું મનનું ધારેલું પરિણામ આપણે લઈ શકીશું. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે સંભાળીને ચાલવાનું છે. તમારા જૂના અટકેલા કામો પર આજે ધ્યાન આપશો તો એ કામ પૂરા કરવામાં તમને સારી સફળતા મળે. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કોઈક નવી વ્યક્તિ સાથે મુલાકાત થાય અને એનાથી તમને સારો લાભ મળે. આજે સાંજનો સમય આનંદમાં વ્યતીત થાય. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાએ આજે થોડું સાચવીને ચાલવાનું છે. આજે આર્થિક બાબતોમાં થોડી તકલીફ પડે અને નોકરી અંગેના કામકાજમાં ક્યાંક ને ક્યાંક નાના મોટા વિઘ્નનો સામનો કરવો પડે. મિત્ર, આજે તમારું આરોગ્ય તમારી સ્પેશિયલ કાળજી માંગતું દેખાશે અને ચોક્કસપણે એની પર ધ્યાન આપજો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. આજે છે ને મકર રાશિવાળાએ મનમાં વિચારીને રાખેલી યોજનાને અમલમાં મૂકવી જોઈએ તો સારી સફળતા મળે અને એ કામને આપણે આસાનીથી આગળ વધારી શકીએ. તે સિવાય આજે દાંપત્ય જીવનમાં એક અલગ પ્રકારનું બંધન આવતું દેખાશે જે તમારા ફાયદા માટે હશે. આજનો શુભ રંગ ભૂરો. કુંભ રાશિવાળા માટે આજે દિવસ સાચવવાનો છે. ધનનો ખર્ચ વધતો દેખાય છે. આજે કોઈને વાયદો કરવામાં ખૂબ સાવધાની રાખજો. ખોટો વાયદો તમારી ઇજ્જતને દબ્બો પહોંચાડી શકે છે તો સાવધાની જરૂરથી રાખજો. કુંભ રાશિવાળાને આજે સાંજના સમયે મોસાળથી કોઈ સારા સમાચાર પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળાએ આજે સહનશીલ બનવાનું છે. જીવનમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી સમસ્યાઓ આપણે સતાવે પણ આપણે આપણી સહનશીલતા ગુમાવવાની નથી. ધીરજ રાખીને આગળ ચાલવાથી આપણે આજના દરેક પ્રશ્નોનું નિવારણ લાવી શકીશું અને સારું પરિણામ મેળવી શકીશું. આજે વડીલોના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.